નારીએ રજૂ કર્યું, એમ આપના ઘરનું બજેટ કોણ સાચવે છે? ઘરની ગૃહિણી, ઘરની નારી. નારીના માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, કારણ કે અપેક્ષાઓ ઘણી બધી હતી, કંઈક સસ્તું થશે અને અમારા ઘરનું બજેટ સચવાશે. આખરે જે ગૃહિણીઓ છે, નારીઓ છે, તેમનું શું કહેવું છે એ પણ થોડીક વારમાં જાણીશું. ઘણી બધી મહિલાઓ અમારી સાથે જોડાશે. મહિલાઓની ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ હતી કે પેટ્રોલ ડીઝલ બહુ જ મોંઘું થઈ ગયું છે, જેના કારણે જે શાકભાજી છે કે ફળ, જે પણ ટ્રાન્સપોર્ટેશનને લગતી જે બી વસ્તુઓ આવે છે, ખાદ્ય પદાર્થો, તે છે ખૂબ મોંઘા થઈ ગયા છે. શાકભાજી લેવા જઈએ તો પહેલાં એવું હતું કે 100 રૂપિયા લઈને જતા હતા તો આખી થેલી ભરીને શાકભાજી આવતી હતી. હવે છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે 100 રૂપિયા લઈ જઈએ તો શાકભાજીમાં કશું આવતું જ નથી. ત્યાં સુધી કે મહિલાઓ એવું પણ કહી રહી છે કે દૂધ સસ્તું કરો, દહીં સસ્તું કરો, ઘી સસ્તું કરો, એટલે અમારા ઘરનું બજેટ સચવાય એવું તો કંઈક કરો. પણ આ વખતે બજેટમાં એવી કોઈ જ મોટી જાહેરાત નથી થઈ. મોંઘવારી હજી એની એ જ રહેવાની છે, કારણ કે કશું સસ્તું થયું નથી. પરંતુ હા, સિક્યુરિટીની દ્રષ્ટિએ એક વાત એ કરવામાં આવી છે કે અલગ અલગ જિલ્લાઓમાં કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. એના કારણે જે વિદ્યાર્થીનીઓ જે છે એ બહાર ભણવા માટે કે નોકરી અર્થે જતી હોય છે, તેમને હોસ્ટેલમાં રહેવા માટેની સુવિધા મળશે. શિવાની, દેશનું બજેટ નારીએ રજૂ કર્યું છે, જેના કારણે આપના ઘરની જે નારી છે તેની અપેક્ષાઓ તો હતી, સપનાઓ પણ હતા. ખરેખર એમના સપના પૂરા થયા છે ખરી? એમને લાગે છે કે કંઈ સસ્તું થયું આ બજેટમાં? જી પ્રીતિ, એના માટે નારીઓ સાથે જ વાત કરીશું, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટર એક નારી છે અને એમણે જ્યારે બજેટ રજૂ કર્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે બજેટ હોય એ કેન્દ્રીય તો હોય જ છે, પરંતુ એક બજેટ હોય છે કે જે દરેક ઘરમાં બનતું હોય અને દરેક ઘરમાં જે બજેટ બને એને નારીઓ તૈયાર કરતી હોય છે. અને આપણી સાથે કેટલીક ગૃહિણીઓ પણ જોડાય છે, તો તેમની સાથે જ વાત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે આ બજેટ જે આવ્યું એનાથી શું આશાઓ હતી, અપેક્ષાઓ હતી અને કેટલા અર્થમાં સાચી ઠરી. તો સૌથી પહેલા આપણે વાત કરીએ, એજ્યુકેશનને લઈને વાત કરીએ. તમારું નામ શું છે અને તમે શું કહેશો કે અત્યારે જે બજેટ રજૂ થયું છે તમને શું આશાઓ હતી અને કેટલી આશા પડી? મારું નામ છે નીના. બજેટ જે બી રિપ્રેઝન્ટ થયું છે એ બહુ જ બેનિફિટ્સ છે એને ઓલ ઓવર ઇન્ડિયાને. ઇકોનોમિકલી બી ઇન્ડિયાની ઇકોનોમી બી ગ્રોથ હશે ટુ નિયરલી 7 to 8%. એ બધું જ સારું છે. રિગાર્ડિંગ એજ્યુકેશન સેક્ટર ઇન એઆઈ એનું પણ ગ્રોથ છે અને ઘણા બધા બેનિફિટ્સ પ્રપોઝ થયા છે. બટ લુકિંગ ઇન ટુ એવરીથિંગ, વન કોન્ટ્રાડિક્ટરી હેઝ બીન ફાઉન્ડ દેટ ઇન્ફ્લેશન હજી બી ઘટ્યું નથી. સો દેટ ઇઝ સમથિંગ ટુ બી વરીડ અપોન. થેન્ક યુ. ઓકે, તો સારું થયું છે પરંતુ ખરાબ પણ થયું છે. અને સૌથી વધારે જેની ચિંતા હોય મોંઘવારીના વાર નીચે દરેક ગૃહિણીઓને થતી હોય છે, અને એના કોઈ સીધા ભાવ નથી ઘટ્યા. કારણ કે આજે આપણે બજેટ જોયું કે તેલ ઉપર નજર રાખીને બેઠા હોય, રાંધણ ગેસ ઉપર નજર રાખીને બેઠા હોય, તો એના કોઈ ભાવ નથી ઘટ્યા. તો એને લઈને પણ વાત કરીએ. જે મોંઘવારીનો માર હતો એ હજુ એટલો ને એટલો જ છે અને એના વિશે વાત કરીએ. મોંઘવારી ઘટી છે? મારું નામ છે કૃપા. બજેટ એજ્યુકેશન વાઇઝ ફોરેન જવું એના માટે ગવર્મેન્ટે આપ્યા છે પ્રોફિટ, પણ ગેસનો બાટલો તો હજી ત્યાંનો ત્યાં જ છે. તો ગૃહિણીને તો મેઇન તો એ જ છે. પ્લસ શાકભાજીના ભાવ, તો એમાં તો શિયાળામાં તો શાકભાજી સસ્તી થવી જોઈએ, એના બદલે ભાવ વધે જ જાય છે. તેલનો ભાવ ગયા મહિના કરતાં બજેટ પાસ થયા પછી 200-300 રૂપિયા વધી ગયો છે. તો ગૃહિણીનું બજેટ તો આમાં ખોરવાઈ જ ગયું છે. એટલું જ કહીશ કે ગવર્મેન્ટ આના ઉપર ધ્યાન દે. તો ગૃહિણી એવું કહી રહી છે કે સરકારે ચોક્કસથી આના ઉપર ધ્યાન આપવું જોઈતું હતું, કારણ કે આગામી સમય માટે સરકારે આ વખતે વિચાર્યું છે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મુકાય એવી બધી વસ્તુઓ કરી છે, પણ સીધી રીતે જે તમારા ઘરને અસર કરે એવી વસ્તુઓ ક્યાંક નથી આવી. અને એવી જ વસ્તુ છે ઇન્કમ ટેક્સ સ્લેબની પણ. તો એમાં પણ એવો કોઈ મોટો દેખીતો ફેરફાર નથી થયો કે જે મહિલાઓ કામ કરી રહી છે, જેમના પતિઓ કામ કરી રહ્યા છે, તો એટલો મોટો ફાયદો એમને નથી મળવાનો. તમે શું કહેશો? मेरा नाम नमिता जैन है और मैं भी वर्किंग वुमेन हूँ, बट अभी टैक्स में थोड़ा ऐसा बेनिफिट मिला है कि हम कुछ डिले कर सकते हैं, बट बहुत ख़ास कुछ ऐसा फ़र्क नहीं पड़ा है जिससे हम लोगों को जो सैलरीज मिल रही हैं उसके अकॉर्डिंग हम लोगों को कोई बेनिफिट मिल रहा हो उसमें. तो एज अ लाइक वर्किंग वुमेन और घर भी देखती हूँ, तो मेरे हिसाब से इस तरह से बजट पे सरकार को ध्यान देना चाहिए कि लेडीज़ की सैलरी जो आ रही है उसमें उनको बचत करने के लिए ज़्यादा फ़ायदा मिले, और साथ साथ में घर के रसोई के इन चीज़ों के ऊपर भी थोड़ा फोकस करे गवर्नमेंट, जिससे हमें उसके लिए भी बेनिफिट मिल सके.
જી, અને જ્યારે નોકરીની વાત થઈ ગઈ તો નોકરીમાંથી ઉદ્યોગ સાહસિકતા તરફ આવીએ, કારણ કે સરકારે એના ઉપર ધ્યાન વધારે આપ્યું છે. શી માર્ટ આપણે વાત કરીએ કે જેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, કન્યા છાત્રાલય બનાવવામાં આવશે, એટલે આગામી સમય માટેની બધી જ જાહેરાત કરવામાં આવી છે અને મહિલાઓ જે ઉદ્યોગ કરી રહી છે એને હવે ફાયદો થવાનો છે. તો એના વિશે વાત કરીએ, શું કહેશો? મારું નામ છે મેઘના ચપલા. આજે જે સી માર્ટ માટે ગવર્મેન્ટે જે જાહેરાત કરી છે એનાથી બધી મહિલાઓને ઘણો ફાયદો થશે, જે ઘરેથી પોતાની જાતે વસ્તુઓ બનાવે છે, અથાણા બનાવે છે, પાપડ બનાવે છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે, સિલાઈ કામ કરીને બુટિકમાં બધું જે સેલ કરે છે, એ એક આખું મહિલાઓ માટેનું માર્ટ બનાવે છે. એમાં બધા પોતાની વસ્તુઓ સેલ કરી શકશે, બધી મહિલાઓ સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકશે. અને કેવું થશે કે જો મહિલાઓ એવું વિચારે કે ભાઈ મારે મહિલાઓની બનાવેલી વસ્તુઓ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવી છે, તો એમાં બી બધા જોઈન થઈ શકે છે. અને બીજું એ છે, અને એક આયુર્વેદ માટે જામનગરમાં બી એમને પ્રપોઝલ આપી છે કે ત્યાં બી મોટું ડેવલપ થશે આયુર્વેદ માટેનું. તો એ બી સારું જ છે કે હવે માણસોએ આયુર્વેદ તરફ થોડુંક જવું જોઈએ, કારણ કે અત્યારે પેસ્ટિસાઇડનો એટલો યુઝ વધી ગયો છે જેના લીધેથી કેન્સર જેવા રોગો ઘરે ઘરે થઈ ગયા છે. એટલે એ બી સારું છે. અને બાયોફાર્મા સેક્ટરમાં બી એમને ઘણા સારા બેનિફિટ્સ આપ્યા છે, તો જેના લીધેથી ફાર્મામાં બી મેડિસિન ને એવું બધું બી ઘણું સારું અવેલેબલ થશે ઇન્ડિયામાં, અને ગુજરાતમાં તો છે જ, અને વધારે અવેલેબલ થશે. એટલે ઉદ્યોગ સાહસિકોને ચોક્કસથી ફાયદો થવાનો છે. અને આપણી સાથે એક પ્રેગ્નન્ટ મહિલા પણ છે, તેમની સાથે પણ વાત કરીએ, કારણ કે અહીંયા વાત દવાની કરવી છે, મેડિકલની કરવી છે. ઘણી બધી દવાઓ છે કે જેને સસ્તી કરવામાં આવી છે, પણ એકંદરે અત્યારે મેડિકલ સેક્ટર જોઈએ તો ઘણું અઘરું પડી રહ્યું છે લોકો માટે, અને જે સામાન્ય લોકો હોય એમના માટે તો ઘણું મોંઘું છે. તો શું કહેશો? સામાન્ય લોકો માટે દવાઓ ઘણી મોંઘી થઈ છે, પણ અમુક દવાઓમાં પર્સન્ટેજ વાઇઝ જન ઔષધિ યોજના છે એના પ્રમાણે દવાઓ સસ્તી મળે છે. પણ બીજી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર દવાનું કશું જ મેન્શન નથી કર્યું, એની અંદર બહુ પ્રોફિટ નથી મળતો. દવાઓ ખૂબ જ મોંઘી છે, જેના કારણે મિડલ ક્લાસ ફેમિલીને બહુ તકલીફ પડે છે. તો એના માટે જો બજેટમાં ધ્યાન આપે સરકાર તો સારું, તો મેડિકલ માટે સારું રહેશે. એટલે હજુ પણ સુવિધાઓ હોવી જોઈએ. તો અત્યાર સુધી જેટલી સુવિધાઓ આપવામાં આવી છે, પણ મહિલાઓ કહી રહી છે કે હજુ પણ સુધારો થવો જોઈએ, હજુ પણ સુવિધાઓ વધવી જોઈએ. અને હવે એક વસ્તુ એ પણ છે કે અત્યારે મહિલાઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે જતી હોય તો એમને અસર કરે છે એ વસ્તુ છે પેટ્રોલ અને ડીઝલ, કે જેના ભાવ આ વખતે નથી ઘટ્યા. તો એના માટે શું કહેશો? મારું નામ મીતા મહેતા છે. હવે પેટ્રોલ ને ડીઝલના ભાવ ઘટ્યા નથી. આમ એ લોકોની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ લોકો એમના બજેટ અને દેશની પ્રગતિ માટે એ લોકો વિચારતા હશે, પરંતુ આપણે મિડલ ક્લાસ પબ્લિક માટે જોવા જઈએ તો પેટ્રોલના ભાવ એમને બહુ જ મોંઘા પડતા હોય છે, કારણ કે વારે ઘડીએ બાળકોને મૂકવા જવાનું હોય, લેવા જવાનું હોય, ટ્યુશનમાં મૂકવા જવાનું હોય, પ્લસ વર્કિંગ વુમન છે, તો પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. થોડા ઓછા થાય તો સારું છે. આમ જોવા જઈએ તો પેટ્રોલના ભાવ જો વધારે છે એ લોકો કે ઓછા નથી કરતા કે સ્ટેડી રહે છે, તો એની સામે એ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ બાજુ એ લોકો ધ્યાન આપે છે. એ લોકો એમ કહે છે કે એ બાજુ તમે વળો. એમની વાત સાચી છે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલ આપણા અહીંના એટમોસ્ફિયર પ્રમાણે હજી એટલો સક્સેસ નથી ગયું. તો જો ઇલેક્ટ્રિક વ્હીકલનો એમાં સુધારો કરે તો પછી પેટ્રોલના ભાવમાં એ લોકોને થોડીક ઇફેક્ટ ઓછી થાય, પરંતુ હજી સુધી આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ બાજુ એટલું બધું સક્સેસ નથી ગયું એમ. એટલા માટે આપણે જો પેટ્રોલના ભાવ અત્યારે હાલની તારીખમાં જો ઓછા કરે પેટ્રોલ ડીઝલના, તો આપણે મિડલ ક્લાસ પબ્લિકને ખાસ કરીને તો એમને થોડોક ફાયદો થઈ શકે. થેન્ક યુ. હા, એટલે આગળ ધ્યાન આપવાની જરૂર છે. એટલે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. અને આપણી સાથે સિનિયર સિટીઝન પણ છે, એમની સાથે પણ વાત કરીએ, કારણ કે દવાઓ અત્યારે સસ્તી થઈ છે. 17 જેટલી દવાઓ છે કે જેના ભાવ ઘટ્યા છે, ને એની સીધી અસર સિનિયર સિટીઝનને થવાની છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ડાયાબિટીઝની કેપિટલ બનતું જઈ રહ્યું છે આપણું રાજ્ય. તો તેને લઈને પણ વાત કરીએ. દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે, શું કહેશો? મારું નામ નિર્મલાબેન પટેલ છે. જ્યારે મધ્યમ વર્ગને મેડિકલ છે તે બોજારૂપ હતું, અત્યારે કેન્સરની દવા માટે સરકારે ખૂબ ડ્યુટી હટાવી દીધી છે, અને સિનિયર સિટીઝન માટે ને માનસિક દવા માટે પણ આશીર્વાદરૂપ છે મેડિકલ. અને સિનિયર સિટીઝન માટે પણ રેલવે સુવિધાઓ પણ સારી કરી છે, અત્યારે એના પર પણ ડ્યુટી હટાવી દીધી છે, એટલે સિનિયર સિટીઝન માટે પણ સારું છે. અને હવે વાત મુસાફરીની પણ કરીએ, કારણ કે રેલવે કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. એનાથી જે મુસાફરી છે એ સરળ થવાની છે, સુલભ રહેવાની છે લોકો માટે, અને એના વિશેની પણ વાત કરીએ, કારણ કે મુસાફરી હાલ સસ્તી થઈ છે અને સુરક્ષા પણ વધી છે. તો એના માટે શું કહેશો? મુસાફરી સસ્તી થઈ છે એના માટે હું થેન્ક યુ કહું છું. મુસાફરી અત્યારે સસ્તી થઈ છે તો બાળકોને લેવા જવા હોય, રિક્ષાઓનો ને
ખર્ચ થોડો ઓછો થાય છે, તો એના માટે સરકારને ઘણો આભાર માનીએ છીએ. થેન્ક યુ. અને હવે એક એવો પ્રશ્ન કે જેને લઈને સૌથી વધારે મહિલાઓ ચિંતિત હોય છે અને જે તેમનું સૌથી સારું દોસ્ત ગણાતું હોય છે, અને એ છે સોનું અને ચાંદી. અત્યારે જે તેજીએ ભાગતા હતા, શેર બજારમાં કડાકો આવ્યો અને એટલે એનો ભાવ ઘટ્યો છે, પરંતુ સીધી રીતે એના ઉપર કોઈ ટેક્સ નથી લગાવવામાં આવ્યા. તો સોના ચાંદીને લઈને પણ આપણે વાત કરીશું. શું કહેવા માંગુ છું કે કેવી રીતના ભાવ હોવા જોઈએ, તમે શું ઈચ્છતા હતા? અમે તો એ જ ઈચ્છીએ છીએ કે જો સોનાનો ભાવ ઓછો થાય એટલું વધારે સારું, કારણ કે આપણી અહીંયાની સંસ્કૃતિ જે છે અને આપણા જે રિવાજો છે એમાં હજી પણ આપણે એવું છે કે દીકરીને જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કંઈ બી હોય, વહુને હોય કે દીકરીને હોય, એમને સોનું ચડાવવામાં આવે છે. હવે જ્યારે મિડલ ક્લાસ પબ્લિક તો સોનું કેવી રીતે લે? અત્યારે તો 1.5 લાખ સુધીનો ભાવ પહોંચી ગયો છે, તો માણસ સોનું ખરીદે કેવી રીતે? અને એમની દીકરીને વહુને શું પહેરાવે, શું આપે? અને અત્યારની જે ટ્રેડિશનલ પ્રમાણે પ્રી વેડિંગ થઈ રહ્યું છે, એન્ગેજમેન્ટ થઈ રહ્યા છે, એન્ગેજમેન્ટમાં બી હવે લોકો ડાયમંડ રિંગ ખરીદે, સોનાની રીંગો ખરીદે, તો હવે બહુ મોંઘું થઈ ગયું છે. તો લોકોને તો હવે એવું થઈ ગયું છે કે આપણે પ્રસંગ કરવા હોય તો આપણે શું કરીએ? ઇમિટેશન લઈને આપવું પડે. અમુક વખત એવી કન્ડિશન થઈ જાય છે. તો જો સોનાનો ભાવ ઉપર કંઈક ધ્યાન આપે સરકાર તો બહુ જ સારું છે, કારણ કે હવે તો બહુ જ એમ અતિશય અત્યારે તો ભાવ વધી ગયા છે. લાખ ઉપર જાય એટલે તો હદ થઈ ગઈ એમ. હવે આ થોડું બહુ જ ઘટાડવું જોઈએ. જો 60-70 સુધી પહોંચે તો બહુ જ સારું, તો પબ્લિકને કંઈક રાહત થાય. અને આજે ગોલ્ડ એટલે આપણે એક એમ કહેતા હતા કે અણીના સમયે આપણે જે કામમાં આવતી વસ્તુ છે. જી એટલે વસ્તુ એ જ છે કે 50-50 જોવા મળી રહ્યું છે. ઘણી બધી મહિલાઓ ખુશ છે અને મહિલાઓ ખાસ એ ધ્યાન રાખી રહી છે કે અત્યારે એમનું બજેટ એ પણ ઘટવું જોઈતું હતું. એટલે અપેક્ષાઓ હતી, પૂરી થઈ છે, પરંતુ હજુ પણ આશાઓ છે.